મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ 1000 કરોડમાં 2000 કિલોમીટર નવા રસ્તા બાંધવાનું આયોજન કર્યું. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી નરેન્દ્ર ચંદ્રબાબુ નાયડુએ રોડ્સ અને બિલ્ડિંગ્સ વિભાગ સાથેની બેઠકમાં 1000 કરોડના બજેટથી 2000 કિલોમીટરના નવા રાજ્ય અને જિલ્લામાંના રસ્તા બાંધવાની તાત્કાલિક સૂચના આપી. તેમણે તિજોરી ઉપયોગમાં આધુનિક તકનીકનો ઉપયોગ કરીને કામગીરીમાં ઓનલાઈન પારદર્શકતા લાવવાની પણ વાત કરી. તેઓએ દેશી વિદેશી રોકાણકારોને આ પ્રવૃત્તિમાં સહયોગ આપવા માટે પ્રેરણા આપવી પણ જરૂરી માની. નાયડુએ જણાવ્યું કે રાજ્યમાં અત્યાર સુધી 20,000 કિલોમીટર માર્ગો પોર્ટેહોલ મુક્ત થઈ ગયા છે. વરસાદી અધિવેશન દરમિયાન પણ આ માર્ગોની મરામત અચૂક ચાલુ રાખવાની તે લોજિક સારી રીતે સમજાવી દર 50 કિલોમીટર પર સીસીટીવી કેમેરા લગાવવાના આદેશ સાથે રસ્તાની સતત જાળવણી માટે ખૂબ જ સચેત રહેવા કહ્યું. રાજ્યના માર્ગ વિકાસ માટે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ મોડેલ હેઠળ 10,200 કિમી હાઈવેનું નવું પ્રોજેક્ટ પણ મુકાયું છે. ખાસ યેલામાનચીલી, ગૌચુવાકા અને ગૌચુલ મંડાઈમાં શ્રી સિટી જેવા મહત્વના પ્રકલ્પો હવે વધુ વિકાસ પામશે. નાયડુએ વધુ અભ્યાસ અને અધકાઈનો રિપોર્ટ મુખ્યમંત્રી કચેરીમાં મૂકવા કહ્યું. આ કામગીરી રાજ્યના રોડ્સ અને ટ્રાન્સપોર્ટને વધુ સશક્ત બનાવશે. આથી ન માત્ર મુસાફરી સરળ બનશે પરંતુ આર્થિક વિકાસ અને સામાજિક સુવિધા પણ પાયમાને વધુ ટકાઉ થશે. આંધ્રપ્રદેશના વિકાસ માટે રાજકીય દ્રષ્ટિકોણ અને રોકાણ કરવાનું મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.